આપણે હમણાં સંશોધન વિશે સતત વાત કરીએ છીએ. વચ્ચે મહેન્દ્રસિંહ પરમારે બધાને પોતપોતાની સંશોધન યાત્રા વિશે વાત કરો એવું કહેલું. તો જે વિદ્યાર્થીઓ બહુ આળસુ છે અને સંશોધન કરવા માટે તત્પર થયા છે એના માટે હું આ વાત કરું છું. મારી સંશોધન યાત્રા. સંશોધનની વાત કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી. અમારો જમાનો, મેં સંશોધન શરૂ કર્યું 1991. તો અમારો જમાનો તમારા જમાના કરતાં નોખો હતો. અમારે કોઈ એન્ટ્રન્સ પરીક્ષા નહોતી આપવાની, કોઈ કોર્સ વર્ક નહોતું કરવાનું, કોઈ પરીક્ષા નહોતી આપવાની. અમે આંટા મારતા મારતા કોઈ પણ ગુરુની કેબિનમાં પહોંચી જતા. એની પાસે જતાં પહેલાં એટલું જ વિચારવાનું રહેતું કે કયા ગુરુને હું ફાવીશ અને કયા ગુરુ મને ફાવશે, બસ. અને તો પણ સંશોધનનું સ્તર ઘણું સારું હતું. આમ તો જે કોર્સ વર્ક તમારા સમયગાળામાં શરૂ થયું છે એનાથી સંશોધનનું સ્તર સુધરવું જોઈએ, પણ હકીકત એ છે કે સુધર્યું નથી. હું માનું છું આમાં માત્ર વિદ્યાર્થીનો વાંક નહીં હોય, માર્ગદર્શકનો વાંક પણ હશે એવું માની લઈએ. તો વાત મારી સંશોધન યાત્રાની. મારી ભણવાની યાત્રા તો જાતિથી જાપાન પહોંચ ગઈ ચીન જેવી હતી, કારણ કે હું વિજ્ઞાનની વિદ્યાર્થીની હતી. ફાર્મસીના 4 વર્ષ કર્યા પછી નોકરી કરતાં કરતાં ગુજરાતીમાં ભણવા આવવો એવો એક અકસ્માત સર્જાયો. અને એવો જ અકસ્માત સંશોધન નિમિત્તે પણ. 1990ના જૂનમાં MAનું પરિણામ આવ્યું ત્યારે હજુ ફાર્મસિસ્ટ તરીકેની નોકરી મારી ચાલુ હતી. ડિસેમ્બર 89માં નેટની પરીક્ષા આપી હતી. પરિણામ આવી ગયું હતું. નેટ પહેલા પ્રયત્ને JRF સાથે પાસ કરી હતી, પણ એનો પત્ર નહોતો આવ્યો. એનો પત્ર આવી જાય તો મારા માથા પર એક તલવાર લટકતી હતી, હોસ્ટેલ ખાલી કરો. એ તલવારનો ભય ટળી જાય. BA કે MA હું માત્ર ને માત્ર હોસ્ટેલ એડમિશન રાખવા માટે જ ભણી હતી. હોસ્ટેલ ન હોય તો નોકરી કેવી રીતે કરવી? પણ હા, BA MA ભણવામાં મજા પડી એટલે દરેક વર્ષે હું પહેલા નંબરે આવી. પણ હજુ નોકરી છોડીને કાયમી ધોરણે ગુજરાતી બાજુ વળવાનું નક્કી કર્યું નહોતું. અને એટલે MAનું પરિણામ આવી ગયું હતું અને હોસ્ટેલ ખાલી કરોની ધમકી રોજ જોર પકડતી જતી હતી. આમ પણ 1981ની 4 સપ્ટેમ્બરથી હંસા મહેતા હોલ વડોદરાનો રૂમ નંબર 4માં હું અડીંગો જમાવીને 10 વર્ષથી બેઠી હતી. આટલા વર્ષો કોઈ હોસ્ટેલમાં ટકે નહીં એટલે હું નજરે તો ચડેલી જ હતી. એક બાજુ 9 કલાકની નોકરી અને બીજી બાજુ હોસ્ટેલ ખાલી કરોની રોજે રોજની ધમકી. એટલે થાકીને હું શિરીષ પંચાલને મળવા ગઈ. જતા વેત કહી દીધું, મને PhD કરાવો, કારણ કે મારે તાત્કાલિક હોસ્ટેલ એડમિશનની જરૂર છે. શિરીષભાઈ ડઘાઈ ગયા. આજ સુધીમાં કોઈએ આવા કારણસર PhD કરાવો એવું તો એમને નહીં કહ્યું હોય. એમણે જરાક વાર પછી કહ્યું, જો હું બહુ કડક શિક્ષક છું એટલે તો મારી પાસે આજ સુધી કોઈએ PhD કર્યું નથી. એ કડક હતા, અંતર્મુખી હતા એ ખરું, પણ ગુરુ તરીકે એ જોઈએ એવી ક્યાંય ગાંઠ વાળેલી. એટલે લગભગ આખો જુલાઈ હું જ્યારે સમય મળે નોકરીમાંથી ત્યારે શિરીષભાઈને મનાવવા જતી. છેલ્લે ઓગસ્ટમાં શિરીષભાઈ માન્યા. બોલ, શામાં કરવું છે? મેં કહ્યું, થઈ ગયેલા વિષય પર નથી કરવું. કહ્યું, કથે તે શાનો કવિ, એ વાત સર્જનની જેમ સંશોધકને પણ લાગુ પડવી જોઈએ એવું હું ત્યારેય માનતી હતી ને આજેય માનું છું. ચરવિત ચરવણ કરવાનો કોઈ અર્થ નથી. એટલે મેં ગુરુને કહ્યું, જે રસ્તે કોઈએ પગલાં ન પાડ્યા હોય એ રસ્તે મારે ચાલવું છે.
પણ એ રસ્તો કયો એ તમે ચીંધો. પણ શિરીષભાઈ મૂળે ભલા માણસ, એમણે કહ્યું, જો વિષય તો હું આપું, પણ એના વિશે તને એકેય પુસ્તક ગુજરાતીમાં નહીં મળે. તમામ પુસ્તકો અંગ્રેજીમાં જ વાંચવા પડશે. પછી એ સૈદ્ધાંતિક ચર્ચાને આધારે ગુજરાતી વાર્તા નવલકથાની તારે વાત કરવી પડશે. બોલ, છે તૈયારી? મેં હસતા હસતા કહ્યું, ગુરુ, અત્યારે તો નેરેટોલોજી બરાબર કથન કળાશાસ્ત્ર થાય એથી વધારે એક અક્ષરની મને ખબર નથી, પણ તમે કહેશો એટલું વાંચવાની પૂરી તૈયારી. મારી પાસે આમ કહેવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો. રોજે રોજ મને મારો સામાન હંસા મહેતા હોલની બહાર ફેંકાઈ રહ્યો હોય એવું દ્રશ્ય દેખાતું હતું. આ બધી માથાફોડમાં જુલાઈ લગભગ પૂરો થવા આવ્યો. ગુરુએ મને 2 પુસ્તક પકડાવ્યા, રોબર્ટ શોલ્સનું એલિમેન્ટ્સ ઓફ ફિક્શન અને શોલ્સ અને કેલોગનું ધ નેચર ઓફ નેરેટિવ. એમણે કહ્યું, રજિસ્ટ્રેશન પહેલાં આ જોઈ જા, બાકીની યાદી પછી કરીશું. ને એમ માંડ 16 ઓગસ્ટની બપોરે 1 વાગે રજિસ્ટ્રેશન થયું. રસીદ લઈ હું સીધી ચીફ વોર્ડનની ઓફિસે હોસ્ટેલ એડમિશન પાક્કું કરવા ગઈ. ને તમે નહીં માનો ચમત્કારો કેવા થાય. હું જ્યારે એડમિશન લઈને આવી એના બીજા દિવસે એટલે કે 17મી ઓગસ્ટે મને GRFનો પત્ર મળ્યો. જો મને એ પત્ર 16મીએ મળી ગયો હોત તો હજુ હું રજિસ્ટ્રેશન કરવામાં 6-8 મહિના કાઢી નાખત. રજિસ્ટ્રેશન પછી શિરીષભાઈએ થોડીક શરતો રાખી, જે હકીકતે રિસર્ચ મેથોડોલોજીનો જ એક ભાગ છે. 1. પોતાની જાત પર અતિ વિશ્વાસ કદી ન રાખવો. જે પુસ્તક હાથમાં લે એની તમામ વિગતો જેવી કે પ્રકાશક, આવૃત્તિ, વર્ષ, પાના, કિંમત વગેરે નોંધી લેવું. વાર્તા સંગ્રહ હોય તો અનુક્રમણિકા નોંધી લેવી. કોઈએ એ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય તો લખનારનું નામ અને એની ચર્ચાના મહત્ત્વના મુદ્દા નોંધી લેવા. પછીથી વાર્તા વાંચતા જવી અને વાર્તા વિશે તને જે લાગે તે નોંધતા જવું. પછી બીજાઓએ એ વાર્તા વિશે શું કહ્યું છે એની ચિંતા હમણાં ન કરવી, પણ પછી ચોક્કસ કરવી. આ ટેવ મને જિંદગીમાં એટલી કામ લાગી કે 200 પાનાની 20 થી 25 નોટ આજે પણ મને કોઈ પણ લેખ સંપાદન કરવા બેસું ત્યારે અતિશય કામ લાગે છે. મારે ગ્રંથાલય સુધી ન ત્યારે ન આજે અચાનક દોડવાની જરૂર પડતી નથી. બીજી વાત એમણે કરી, ગુજરાતી વાર્તાઓની સમાંતરે અંગ્રેજી ગ્રંથો સૈદ્ધાંતિક ચર્ચાના વાંચતા જવા પડશે. જે તે સર્જકની શ્રેષ્ઠ વાર્તા વાંચીને બેસી નહીં રહેવાનું, પણ એની તમામ વાર્તા વાંચવાની. એટલે કે ગુજરાતી વાર્તાના આરંભથી 1990 સુધીની તમામ વાર્તાઓ મારે વાંચવાની. બની શકે કે 100 વાર્તા વાંચે ત્યારે માંડ તને તારા સંશોધનમાં કામ લાગે એવી 2 વાર્તા મળે, પણ વાંચેલું કદી નિષ્ફળ નથી જતું એ હું આજે કહી શકું. અંગ્રેજી ગ્રંથોના આધારે કથન કળાના પ્રકારો, પેટા પ્રકારો વગેરે સમજી લેવાના અને પછી એ પ્રકારની ગુજરાતી વાર્તાઓ શોધવાની. ન મળે તો અંગ્રેજી વાર્તાઓ વાંચવાની, નવલકથાઓ વાંચવાની. આરંભે નેરેટિવને ધ્યાનમાં રાખીને ચર્ચા નહીં, રેટોરિકને ધ્યાનમાં રાખીને એરિસ્ટોટલ, લોન્જાઇનસ વગેરે હોરેસ શું કહેતા એ ધ્યાનથી જો આ ગુરુ કેટલી અપેક્ષા રાખતા હતા. અંગ્રેજી વાર્તાઓ, નવલકથાઓ, એરિસ્ટોટલ, હોરેસ, લોન્જાઇનસ વગેરે શું કહ્યું, આ બધી જ અપેક્ષા એમની હતી. ગુરુની શરતો આકરી હતી, પણ આ દિવસોમાં હું 7:30 થી 12:30ની પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી, એટલે પછીથી ડિપાર્ટમેન્ટ જઈ શકતી. ઓક્ટોબરથી તો સંપૂર્ણપણે ડિપાર્ટમેન્ટ પર સમય આપતી થઈ. તમે
સમજી શકશો કે કાઠિયાવાડી હોવાના નાતે આપણું સૌનું અંગ્રેજી કેવું હોય. મને જો કે ફાર્મસીના 4 વર્ષે થોડીક મદદ કરી હતી. વચ્ચેના 5 વર્ષ મેં લોકપ્રિય પોચી અંગ્રેજી પ્રેમ કથાઓ બહુ વાંચી હતી, એટલે થોડું અંગ્રેજી આવડતું હતું. શિરીષભાઈએ એક ગુરુ મંત્ર આપ્યો: અંગ્રેજી શીખવું હોય તો દુનિયાભરના નાટકો વાંચ અથવા જેમ્સ હેડલી ચેઝ, એલિસ્ટર મેકલિન જેવાની નવલકથા વાંચ. મેકલિન અને ચેઝને તો હું ગુજરાતીમાં વાંચી ચૂકી હતી, એટલે મેં નાટકો વાંચવાના શરૂ કર્યા. ઇબ્સન, બર્નાર્ડ શોથી શરૂ કરીને હું આર્થર મિલર, ચેખવ, પિરાન્દેલો, સ્ટ્રિનબર્ગ, સેમ્યુઅલ બેકેટ, આયોનેસ્કો, લોર્કા, શેક્સપિયરની 5 ટ્રેજેડી, ગ્રીક ટ્રેજેડી અને ખબર નહીં શું બીજું, પણ હું વાંચે જ. ગુજરાતી વાર્તાઓ તો નોટબુકમાં નોંધતી જ હતી, નાટકો નિજાનંદે વાંચતી જ હતી. અંગ્રેજી ગ્રંથો હું રાત્રે હોસ્ટેલ પર વાંચતી, કારણ કે ડિક્શનરી વગર એમાં ચાંચ ડૂબતી નહીં. ગાડી સાવ અટકે તો શિરીષભાઈ મદદ કરતા. ધીમે ધીમે ફાવટ આવતી જતી હતી. 90-91ના 8-10 મહિના હું એક સાથે કેટલા ઘોડે સવાર હતી. મારે દરેક સંશોધક મિત્રોને કહેવું છે કે આ શક્ય છે. હું કેટલા ઘોડે સવાર હતી. હું અંગ્રેજી નાટકો વાંચતી હતી, સમાંતરે ગુજરાતી વાર્તાઓ વાંચતી જતી હતી. રાત્રે અંગ્રેજી વિવેચનના ગ્રંથો, wuthering હાઇટ્સ કે સાઉન્ડ એન્ડ ફ્યુરી જેવી નવલકથાઓ અને અંગ્રેજી વાર્તાના અનુવાદ પણ સમાંતરે કરતી જતી હતી. 91ના આરંભે સમરસેટ મોમની એક લાંબી વાર્તા કર્નલ્સ લેડીનો અનુવાદ શિરીષભાઈ સામે બેસીને લીટી વાંચ્યો. એમણે 1-2 સુધારા સૂચવીને કહ્યું, હવે મને વંચાવવાની જરૂર નથી, પણ તું બીજા અનુવાદ કરતી રહેજે. મારા માટે આ બહુ મોટું સર્ટિફિકેટ હતું. કંકાવટીના જૂન 91માં આ વાર્તા છપાય ત્યારે હરખના માર્યા આંખ ભીની થઈ ગઈ હતી. પછી તો ઓક્ટોબર 91માં કંકાવટીમાં ધ ગર્લ્સ ઇન ધેર સમર ડ્રેસીસનો અનુવાદ છપાયો. મારા સંશોધનમાં વધારે વાર વાપરેલી લગભગ 8 વાર્તાના અનુવાદ કંકાવટી અને નવનીત સમર્પણમાં 94 સુધીમાં લગભગ 9 અનુવાદ છપાયા. મારી કામની ઝડપ જોઈ શિરીષભાઈએ એક વધારાનો આગ્રહ ઉમેર્યો: તું જે કોઈ દેશી વિદેશી વાર્તાઓ વાંચે છે એમાંથી એકલવાયા વૃદ્ધો વિશે, ઈર્ષા વિશે, વાર્તાના વિશિષ્ટ અંત વિશે, ગાંડા ઘેલા પાત્રો વિશે અલગથી યાદી કરતી જા અને પછી એના વિશે સ્વતંત્ર લેખ કર. એ લેખને તારા સંશોધન સાથે કશી લેવા દેવા હોવી ન જોઈએ. ક્યારેક હું મનોમન અકળાતી, કદી રાજી ન થતા, કદી શાબાશી ન આપતા આ ગુરુ વધારાના કામ ખભે ખડકે જ જતા હતા. આ બધા કામની સમાંતરે મે-જૂન આવતા સુધીમાં મુનશી, ધનસુખલાલ મહેતા, મલયાનીલ, ધૂમકેતુ, દ્વિરેફ, રવ દેસાઈ, ઉમાશંકર જોશી, સુંદરમ, મેઘાણી સુધીની વાર્તાઓ વિશે મેં 200 પાનાની 2 નોટ ભરી દીધી હતી અને પન્નાલાલ પટેલથી 3જી નોટની માંડણી કરી હતી. એક દિવસ વિભાગમાં થેલો મૂકીને આમ તેમ આથડતી હતી. પાછી આવી તો થેલો ન મળે. હૈયું બેસી ગયું. 5-25 રૂપિયા માંડ હશે થેલામાં, પણ 10 મહિનાની મજૂરી રૂપ પેલી 2 નોટ એ થેલામાં હતી. પેન, પાકીટ, નોટ સાથેના થેલાને કાં તો ધરતી ગળી ગઈ અને કાં તો આકાશ. નિમાણા મોઢે હોસ્ટેલ ગઈ અને સૂઈ ગઈ. આટલા વર્ષો પછી હવે તો હોસ્ટેલમાં એવી કોઈ દોસ્ત મિત્ર નહોતી જે જરાક આશ્વાસન આપે. આ બધા વાર્તા સંગ્રહો પાછા લાવવા, વાંચવા અને નોંધવાની હવે મારી તૈયારી નહોતી. નથી ભણવું એવી મનોમન ગાંઠ વાળી લીધી. નોકરીએથી સીધી હવે હોસ્ટેલ જ આવી જતી, ડિપાર્ટમેન્ટ પર જતી જ નહીં. પલાયન માટે અંગ્રેજી વાર્તાઓના અનુવાદ શરૂ કરી દીધા.
અને જુઓ, પીડા કે મુશ્કેલ પરિસ્થિતિથી પલાયન સાધવા આજે હું અનુવાદનો આશરો જ લઉં છું. લગભગ 24-25 દિવસ પછી હું ડિપાર્ટમેન્ટ ગઈ. શિરીષભાઈને આમ પણ ગુસ્સો તો આવ્યો જ હશે, એટલે જોતા વેત જ એ તાડુકી ઉઠ્યા, જો કાં તો તું ભણવાનું ચાલુ કર અથવા ઘરે જતી રહે. હું કશું ન બોલી. હોસ્ટેલ જઈ શાંતિથી બેઠી, જાત સાથે વાત કરી, જાતને કહ્યું, જો આ તારું મોત છે અને તારે જ મરવાનું છે. ફરીથી વાંચ્યા વગર તારો છૂટકો નથી. અને મેં ફરીથી કમર કસી. એટલે વિદ્યાર્થી મિત્રો, મારે કહેવું એ છે કે સંશોધન દરમિયાન પુસ્તકો ન મળવા, માર્ગદર્શકનો સમય ન મળવો જેવી કસોટીઓ નથી હોતી. મને નડ્યા એવા અકસ્માત પણ થઈ શકે. અને મારી પાસે જે પીએચડી કર્યું મિનલ દવે, એમનો 1.5 વર્ષનું કામ ઝેરોક્સ કર્યા વગર એમણે મને મોકલેલું અને એ ખોવાઈ ગયેલું, કુરિયર પહોંચ્યું જ નહીં. પછીનું બીજું આખું પ્રકરણ એમનું પડોશના ઉદયે આખું ખતમ કરી દીધું. એટલે અકસ્માતો આવા પણ હોય. મારું કામ હવે સડસડાટ ચાલતું હતું. ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં 3 જગ્યાએ નોકરી માટેના ઇન્ટરવ્યૂ આપેલા. એમાં સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાં મને નોકરી મળી ગઈ. ડિસેમ્બરની 4મી તારીખે પુસ્તકોના પોટલા બાંધી મેં વડોદરા છોડ્યું. રાજેશ સમીર જેવા મિત્રો, ગુરુઓ અને 10 વર્ષથી રહેતી હતી એ હંસા મહેતાની રૂમ નંબર 4નો ખૂણો છોડી સાવ અજાણ્યા શહેરમાં જવું એ જરાય સહેલી વાત નહોતી. નવું શહેર, નવા લોકો, નવી નોકરી. રહેવા માટે ગર્લ્સ હોસ્ટેલની જરાય સગવડ વગરની એક રૂમ. રાંધવું, ખાવું, પીવું, લખવું, વાંચવું, સૂઈ જવું, બધું આ જ રૂમમાં. નાવા ધોવા માટે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓના કોમન ટોયલેટ બાથરૂમ. અઠવાડિયામાં 22 લેક્ચર, જે 6 મહિના પછી 18 થયેલા. પરીક્ષાઓ અને પેપરના ઢગલા. એ સમયે અમે લોકો એક વર્ગમાં 175થી 180 વિદ્યાર્થીને ભણાવતા, એમની ટ્યુટોરિયલની નોટ તપાસતા. અને આ બધામાં મારું સંશોધનનું કામ સાવ જ અટવાઈ ગયું. ને એમાં 92ના આરંભે મારો જમણો હાથ ભયાનક પીડા સાથે અટકી ગયો. ત્યારે આજની જેમ ગલીએ ગલીએ એમઆરઆઈ સેન્ટર નહોતા. એમઆરઆઈ કરાવવું હોય તો અમદાવાદ જવું પડતું. એટલે અમદાવાદ સિવિલ ગઈ અને વડોદરા મેડિકલ કોલેજમાં બાકીના ટેસ્ટ થયા. ટેસ્ટ પછી ખબર પડી કે ડોકના ભાગે 2જા અને 3જા નંબરના મણકા ફ્યુઝ થયેલા છે. વડોદરા મેડિકલ કોલેજના ન્યુરોલોજિસ્ટે 2 પ્રકારના ટેસ્ટ પતાવ્યા પછી મને કહ્યું કે ભણવાનું છોડી દો. હવે કદી તમે વાંકા નહીં વળી શકો, બેસી શકશો નહીં. આ હથોડા કાનમાં પડતા હતા. પણ વડોદરાના મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના ડૉક્ટર જીતેન્દ્ર લાખાણી અને સુરતના ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર પરાગ પંડ્યા, આ બંનેએ મને શાંતિથી સમજાવી. પેલા ન્યુરોલોજિસ્ટે કહ્યું છે તે સાચું છે, પણ તેથી તારી જિંદગી અટકી નથી જતી. તારે બેસવા માટેની ટેવ બદલવી પડશે. 20-25 મિનિટે તારે ઊભા થઈ જવું પડશે. વાંચવા માટે લાંબા થવાનું, વળી બેસવાનું, પણ નાસીપાસ થઈને હાર નહીં સ્વીકારવાની. મને લાગે છે વધતી જતી તીવ્ર પીડા વચ્ચે આજ સુધી હું ટકી શકી છું એ આ બંને ડાક્ટરના હૂંફાળા શબ્દોને કારણે. આમ પણ મેદાન છોડીને ભાગવાની મને ટેવ નહીં. એટલે વળી પાછી મચી પડી વાંચવા અને લખવા. સોમથી શુક્ર જેટલું વંચાય એ લઈ અને શનિવારે પશ્ચિમ એક્સપ્રેસમાં ઊભી વડોદરા તરફ વેતા મૂકતી. હોસ્ટેલ જઈ, હજી હોસ્ટેલની રૂમ છોડી નહોતી. સૂઈ જાઉં, રાત્રે મેસમાં જમી, બીજે દિવસે જે પૂછવાનું હોય એને વ્યવસ્થિત કરું. રવિવારે સવારથી રાત સુધી શિરીષભાઈના ઘરે. શિરીષભાઈ આખો દિવસ મારું લખેલું તપાસે, જરૂરી નોંધો કરે, વાર્તાઓની ચર્ચામાં અન્ય વાર્તાઓના દ્રષ્ટાંતો ઉમેરતા જાય. બંને ટાઈમનું જમવાનું ચંદ્રિકા પંચાલના માથે. જમીને સાયકલ મારી મૂકતી હોસ્ટેલ તરફ. સવારની કર્ણાવતી પકડી વળી પાછી સુરત. 1992નું આખું વર્ષ મેં દર શનિ રવિ આ રીતની અથડામણ
કરી. 92ના ડિસેમ્બરમાં સિનોપ્સિસ જમા કરવા ગઈ અને બાબરી મસ્જિદ તૂટવાને કારણે પૂરા 6 દિવસ વડોદરા અટવાઈ ગઈ. એ દિવસોમાં હોસ્ટેલ પણ ન જઈ શકી, શિરીષભાઈના ઘરે જ રહી. હું તો વાંકી વળી ન શકું એટલે રસોઈના પ્રયોગ સિવાય ઘરના કોઈ કામમાં હું મદદરૂપ ન થઈ શકતી. ઉલટાના મારા કપડાં પણ ચંદ્રિકાબેને ધોવા પડતા. જોકે એમણે કદી અણગમો કે ઉપકાર ભાવ જતાવ્યો હોય એવું યાદ નથી. એ વેકેશન પછીથી કાયમી ધોરણે હું એ કુટુંબની જાણે કે એક સભ્ય થઈ ગઈ. એ ઘરના તમામ સગાઓ મને ઓળખે અને હું એમને ઓળખું. હવે ઉનાળાનું વેકેશન ખરાખરીનો ખેલ હતું. 3 ડિસેમ્બર 1993 સબમિશન માટેનો અંતિમ દિવસ હતો અને 2 નવલકથા મારો જીવ ખાઈ રહી હતી. અંગ્રેજી ગ્રંથોમાં વારંવાર એના ઉલ્લેખ આવતા હતા, ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરી અને ધ કેચર ઇન ધ રાય. શિરીષભાઈને હું વારંવાર કહેતી કે હવે સમય ઓછો છે, તમે આ 2 કૃતિ વાંચી છે તો મને જરાક કહી દો, પણ નહીં. એમણે ઊભા થઈને બંને નવલકથા કાઢી આપી. એકદમ આરંભે જયંત કોઠારીની વાર્તા અને ગુજરાતી વાર્તામાંથી થોડાક વિધાનો મેં ટાંક્યા. ત્યારે શિરીષભાઈનો આગ્રહ હતો કે મારે ધ લોનલી વોઇસ પુસ્તક વાંચી લેવું. શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિક સ્ત્રોત લેવાનો આગ્રહ, અનિવાર્ય હોય તો જ બીજો સ્ત્રોત લેવો, એટલે એ સીધી મદદ ન કરે. એ 2 નવલકથાના સમાંતરે એમણે મને બીજા 2 કામ સોંપ્યા. એ હતા અન્ય કળાઓમાં કથન રીતિ અને કથન રીતિની અનિવાર્યતા. માનવીની ભવાઈ, સરસ્વતીચંદ્ર તથા 2-4 વાર્તા લઈ મારે કથન રીતિ બદલી નાખી અને પરિણામ તપાસવાના અને પછીથી સામગ્રી જ કથન રીતિનો નિર્ણય લેવડાવે એવા તારણ પર પહોંચવાનું. 2 મહિનાના વેકેશનમાં આ બધું લખાતું જતું હતું. એ તપાસતા જતા હતા. સંશોધન કે વિવેચનમાં ડૉક્ટર, શ્રી, ભાઈ, બહેન વગેરે કદી નહીં લખવાનું એવી લેખનની શિસ્ત બીજા ડ્રાફ્ટે એમણે શીખવાડી. સંશોધન ગ્રંથ પણ એક સુસંકલિત નવલકથા જેવો હોય. એમાં પ્રથમ પ્રકરણ જ્યાં અટકતું હોય ત્યાંથી જ બીજું પ્રકરણ શરૂ થતું હોય. આ બધી વાતો આ મહિનાઓમાં હું શીખી. ઓગસ્ટ સુધીમાં બધું ટાઈપમાં આપીને હું સુરત ગઈ. પાછળથી રાજેશ ટાઈપિસ્ટ સાથે પ્રકરણોની લેતી દેતી કરતો. 7મ 8મની રજાઓમાં શિરીષભાઈના ઘરે બેસી રાજેશ સાથે મોટા અવાજે ટાઈપ કરાયેલી નકલ વાંચી. જે કંઈ કાંકરા કસ્તર રહી ગયેલા એ આ રીતે ઉડાડ્યા. રાજેશની તમામ કોશિશ છતાં છેલ્લી પ્રતમાં થોડીક ભૂલ રહી ગયેલી. ડ્રોઈંગ રૂમમાં 5 પ્રત પાથરી એના પર નમીને સુધારતા શિરીષભાઈ અને રાજેશ પંડ્યા મને આજે આંખ બંધ કરું તો દેખાય. આમ તો મારું કામ અહીં પૂરું થતું હતું, પણ શિરીષભાઈએ સુરત જવા નીકળી ત્યારે લખવા સોંપેલા લેખ ફરી યાદ કરાવ્યા. મેં જોકે એ લેખ પર કામ કરવાનું શરૂ કરી જ દીધેલું, એટલે 94 સુધીમાં મને ડિગ્રી મળી એ પહેલાં ટૂંકી વાર્તામાં ચમત્કૃતિ ભર્યો અંત, નવદીક્ષાની વાર્તા, ટૂંકી વાર્તાના એકલવાયા વૃદ્ધ અને કથા સાહિત્યમાં એબનોર્મલ કેરેક્ટર, આ 4 લેખ મારા છપાઈ પણ ગયા. હવે તમારે લેખ છપાવવા ફરજિયાત છે, અમારે નહોતા. આજે વાયવા પીએચડીના વાયવા નિમિત્તે થતા તાઇફા અને ખર્ચના ખાડામાં ઉતરતા વિદ્યાર્થીઓને જોઈને મારી આંતરડી કાયમ કકળી ઉઠે છે. એટલે વાયવાની વાત કરીને હું મારી સંશોધન યાત્રાની વાત પૂરી કરું. મારા સંશોધન ગ્રંથના બાહ્ય પરીક્ષક ડૉક્ટર પ્રમોદકુમાર પટેલ અને શ્રી જયંત પારેખ હતા. વાયવા લેવા પ્રમોદભાઈ આવ્યા. શિરીષભાઈ એના સ્કૂટર પર યુનિવર્સિટી બિલ્ડિંગ પહોંચેલા. વેકેશન હતું એટલે હું હોસ્ટેલથી ચાલતી ચાલતી યુનિવર્સિટી પહોંચી ને પ્રમોદભાઈ બસ સ્ટેન્ડથી રિક્ષામાં આવેલા. કોઈને લેવા જવા કે એવું બધું ત્યારે હતું નહીં. એક રૂમમાં ફાઇલોના ઢગલા વચ્ચે અમે 3 જણ બેઠા હતા. પ્રમોદભાઈ પ્રશ્ન પૂછતા કેટલા નમ્ર રીતે, આ તો મારે જાણવું છે એટલે હું આવું માનું છું એટલે આવું કહીને પ્રમોદભાઈ ઝીણી ઝીણી વાતો અને વિગતો તરફ ધ્યાન દોરતા ગયા.
મારા થીસીસમાં એમણે જ્યાં જ્યાં સૂચનો લખ્યા હતા એ બતાવતા હતા. આ દરમિયાન ₹1.5નો એક કોફીનો કપ પ્રમોદભાઈ માટે આવ્યો, જે પૈસા શિરીષભાઈ આપેલા મહિને. વાયવા પૂરો થયો એટલે શિરીષભાઈ સ્કૂટર પર ડિપાર્ટમેન્ટ ઉપડી ગયા. પ્રમોદભાઈ રિક્ષા પકડીને બસ સ્ટેન્ડ તરફ અને હું શિરીષભાઈના ઘર તરફ. મને આ બંને ગુરુ પ્રમોદભાઈ અને શિરીષભાઈ એ દિવસે ઋષિ કુળના હોય મને આ બંને ગુરુ એ દિવસે ઋષિ કુળના લાગ્યા. એ પછી સપ્ટેમ્બર 1981થી જે હંસા મહેતાના રૂમ નંબર 4 પર મેં કબજો જમાવેલો, એ રૂમને મેં જૂન 1994માં ડિગ્રી મળતાની સાથે આખરી અલવિદા પણ કહી. હોસ્ટેલમાં રહેવાનો મારો આ રેકોર્ડ મને નથી લાગતું કે બીજું કોઈ તોડી શકે.